છોકરાના અને છોકરીની દવા લીધી. બરાબર. સૌથી પહેલા કોને લીધી હતી? ઘરના મારી. બરાબર. તમારા તમને બેનો વિડીયો તમે ઉતારી. બરાબર. તમને બેયને ફરક પડ્યો? આપને તો છોકરાઓને કેટલું વજન વધારવાનું હતું? છોકરીને તમે 7 કિલો લીધી. છોકરાએ છોકરાનું 7.5 કિલો એને વધારી દીધું. કમ્પ્લીટ બેન. એને કીધું એમ કર્યું એટલે વધ્યું ને. હા. અહીંથી એમ કીધું એમ બધું કર્યું એટલે વધ્યું. એ ન કર્યું હોત તો એ હજી એમનું શરીર હુકાઈ ગયેલા. બેનો ખોરાક હતો ને, બેનો છોકરાનો ખોરાક ઓછો હતો, છોકરીનો જાજો હતો. પણ એ ખાતી તો કઈ દેખાતું નહીં. બરાબર. પણ હવે જે પેલા ખાતી ને એથી ખાય છે ડબલ. હવે દેખાય છે. ને છોકરો ખાતો નહીં અને વજન નહોતો. હવે ઈ ખાય છે ડબલ અને વજન તમે કીધું તે આપી છે. કેટલા મહિના થયા છે અંદાજે? અંદાજિત તો 2 મહિના જેવું થયું. 2 થી 2.5 મહિનાની હા, દવા 2 કરી. મહિના થઈ ગયા. હાલો હવે જેને નો હારું છે ને લેતા આવજો. થાકી ગયા હોય એને મોકલજો. ગમે એવા રોગ હોય પણ હાવ થાકી ગયા હોય એને આવવાનું. કેમ કે મારી પરેજી પહેલી સિસ્ટમ વાઇઝ હાલશે. બોડી હેવી હોય એને આખો ખોરાક હાવ મનાઈ થાય. ઘઉં અને ચોખા બંધ કરો. મેંદો બ્રેડ પાવ તળેલું હાથાવાળો બંધ કરો. રનિંગ તો અમે સાંજે બાજરાનો બરાબર. ખાઈ. એ તમારા ઘરની વાત નથી, આખા રાષ્ટ્રની વાત છે, આખા ભારત દેશની વાત છે. હવે આપણે ખોરાક ઉપર જ તે જીવન જીવવું છે. ખોરાકમાં ફેરફાર થયો એટલે મરી ગયા. આયુર્વેદની અંદર પહેલો પ્રશ્ન મહાઋષિએ લખ્યું છે લાંઘણમ પરમ ઔષધમ. એટલે ઉપવાસ જે છે એ જ મોટા મોટું ઔષધ છે. હવે આપણે ઉપવાસ તો કરતા નથી. હકીકત ઉપવાસમાં આપણે ડબલ કરીએ છીએ. બટેટાની ઓલી બધી બનાવીએ, વેફેલું બનાવીએ, બરાબર, પાછા ફરાળે શેવડા લાવીએ, તેની બીનો ઘરે ખાઈએ છીએ. તો ઉપવાસ હકીકત જે કરવાનો હતો એ ઉપવાસ આપણે કરતા નથી. એટલે આ સિસ્ટમ આખી ફેરફાર કરવો પડે. રોગ ટાઈમે ઈલાજ કરો તો મટે. ટાઈમ વયો જાય પછી કોઈથી ન મટે. ગમે તે હોય, સાયન્સ ટેકનોલોજી બધાને અંદર બધું સાચું સારું છે પણ જરૂરી શું છે બોડીમાં? તો કે પહેલો આહાર એ જ ઔષધ. આપણા ગઢિયા કહેતા જેવા અન્ન એવા મન. બરાબર. એટલે કેવા માણસો હારે દોસ્તી રાખવી, ભાઈ બંધાઈ રાખવી. માણસને ભગવાને 4 વસ્તુ ખાવા માટે આપી. પુષ્પમ પત્રમ ફલમ તોય. ફળ, ફૂલ, પાંદડા, બરાબર, અને પાણી. પુષ્પ, પત્ર, ફળ, ફૂલ, બરાબર, પત્તા અને પાણી. આ 4 વસ્તુ ભગવાન કેવું પસાવવાની ક્ષમતા રાખે. પછી તો કુકડા ને મીંદડા મારીને ખાવા જ મીંડા માણસ, તો એનો કોઈ મિનિંગ નથી. એવી તો એની જીવન થઈ. માણસ માટે આ વસ્તુ હતી જ નહીં. તો હવે ક્યાંથી પકડી આવ્યા બધું કોને ખબર? બધા રાક્ષસ થઈ ગયા. હવે એની મરજી. આપણે વૃત્તિ રાક્ષસી થઈ ગઈ. રાક્ષસ થઈ ગયા.